નમસ્કાર, વેલકમ ટુ જીએસટીવી. રવિવારની રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે દોસ્તો. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી આસપાસ એટલે કે આપણી સરહદની આસપાસ કે થોડે દૂર કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે જે દુનિયા માટે ચિંતાજનક હોય છે, પરંતુ એ વખતે આપણને એમ લાગતું હોય છે કે આપણે ક્યાં આમાં ઇન્વોલ્વ છીએ, આપણાથી તો દૂર છે. પણ ઘટનાનો સ્કેલ કદાચ બહુ મોટો હોય અને આપણે એને ઓવરરૂલ કરીએ અથવા તો ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીએ તો એ આપણા આંગણે દસ્તક દેતા વાર લાગતી નથી. તમે સમજી ગયા હશો આજનું ટાઇટલ જોઈને કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. ઇઝરાયલ અને હમાસનું વોર જે 87 દિવસ આજે થયા, એને ફોર્ચ્યુનેટલી ભારતની ડિપ્લોમેટિક પોલિસી અને જીનીવા કન્વેન્શનથી લઈને યુનોમાં અને નાટોમાં ભારતે જે ડિપ્લોમેટિક ઓબ્જેક્ટિવ સ્ટેન્ડ લીધું છે એના લીધે ભારત સીધી કે આડકતરી રીતે એમાં જોડાવાથી બચ્યું છે. અને કેટલીક ઘટનાઓ એવી હોય છે તલવારની ધાર જેવી હોય છે, આ બાજુ કપાઈએ ને આ બાજુ કપાઈએ. આ યુદ્ધ એવું છે કે તમે કોઈ પણ બાજુ સીધું સ્ટેન્ડ લો તો તમે પાર્ટી બની જાઓ. એઝ ઓફ નાઉ આપણી સરકારે બહુ જ વ્યવસ્થિત સ્ટેન્ડ લીધું છે, પણ એક નવો પ્રોબ્લેમ એ ઉભો થયો છે કે પહેલા રેડ સીમાં કોમર્શિયલ વ્હીકલ્સ ઉપર હુથી બળવાખોરોએ જે હુમલા કર્યા, એક પછી એક કદાચ 30થી વધારે હુમલા થયા, એના લીધે કમર્શિયલ વહાણો કે જે અલગ અલગ દેશનો માલસામાન ભરીને જતા હોય એને ત્યાંથી વિવિધ શિપિંગ કંપનીઓ અને કન્ટ્રીએ ત્યાંથી રોકી અને ડાયવર્ટ કર્યા. એના લીધે થયું એ કે એક જહાજને 5000 કિલોમીટરનું નોટેકલ માઇલ્સમાં જ્યારે ડિસ્ટન્સ ફરીને કાપવું પડે ત્યારે ફ્યુઅલથી લઈને ટાઈમિંગથી લઈને તમારા પોર્ટ ઉપર જ્યાં એ લાંગરવાનું હોય ત્યાં પહોંચતા સુધીમાં જે ઓરિજિનલ ખર્ચો હોય એ ખર્ચો 1.5 ગણો થઈ જાય. એટલે આ એક ચિંતાનો વિષય હતો. ત્યાં બાકી હતું તો ભારતની જળસીમામાં એક જહાજ ઉપર ડ્રોનથી હુમલો થયો. એટલે એમ કહી શકાય કે ઇઝરાયલ અને હમાસના વોરે સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ભારતના દરવાજે દસ્તક દીધી છે. બહુ જ સેન્સિટિવ પેચીદો મામલો છે, કારણ કે ફરીથી કહું છું કે કેટલીક ઘટનાઓમાં તમારી તટસ્થતા જળવાઈ રહે એ રીતે સ્ટેન્ડ લેવું એ કદાચ તમારી ડિપ્લોમેટિક પોલિસીની સૌથી ઊંચી પરીક્ષા છે. અને એઝ ઓફ નાઉ આપણે કહી શકીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલાને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર ડિપ્લોમેટિક રીતે બહુ જ સેન્સિબલી હેન્ડલ કર્યો છે. પણ હવે મામલો જ્યારે આપણા દરિયા કિનારે આવી પહોંચ્યો છે ત્યારે આ વિશે આપણે એક આજે ચર્ચા રાખી છે અને આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે નેવી કોમોડોર ઉત્પલ વોરા, ડિફેન્સ એનાલિસ્ટ જયદેવ જોશી અને રાજકોટથી ઇન્ડિપેન્ડન્ટ જર્નલિસ્ટ હિમાંશુ ભાયાણી આપણી સાથે જોડાયા છે. વોરા સાહેબ અને ભાયાણી ઓનલાઈન છે, જ્યારે જયદેવભાઈ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે. વોરા સાહેબ, વેલકમ ટુ અવર શો અગેન. Thank you so much. Thanks. Honor to be back. અરે ઇટ્સ અવર ઓનર ઓલવેઝ. અને જે મેં અગાઉ સહેજ ભૂમિકા બાંધવી, વધારે કંઈ પૂછતા પહેલા અથવા વધારે કંઈ બોલતા પહેલા અમારા દર્શકોને આપના મોઢેથી આપનું એનાલિસિસ સાંભળવું બહુ જ ગમશે. સવાલ એ છે કે છેલ્લા 15 દિવસથી રેડ સી થી લઈને ભારતના દરિયા કિનારે જે ઘટનાઓ આકાર લેવા માંડી છે એનાથી ભારતે કઈ સાવધાની રાખવાની જરૂર છે અને હવે કયા અગમચેતીના પગલા લેવા પડશે? અનિલભાઈ, તમે જે વસ્તુ જે શબ્દ વાપર્યો છે કે આખો મામલો ખૂબ જ પેચીદો બની રહ્યો છે, એ બિલકુલ સાચી વાત છે. અને એને માટે તમે જીઓપોલિટિકલી કે જીઓ સ્ટ્રેટેજિકલી જે રીતે હમાસ ઇઝરાયલ વોર જે ડેવલપ થઈ રહી છે, અને હંમેશા મેં પહેલા દિવસથી કહ્યું છે કે આ વોરના એંધાણ કંઈક બહુ સારા લાગતા નથી. અને મેની પીપલ, મેની ડિફેન્સ એનાલિસ્ટ એન્ડ ઓલ, they fail to, including diplomats, they fail to understand the larger ramification and implication of this, the war કે જે મિડલ ઇસ્ટ અને the આરબ ઇઝરાયલ રિજિયનને જે ભડકી રહી છે. માટે શરૂઆતની અંદર જે વસ્તુ થયું અને ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરે જે રીતે વાત કરી, મિસ્ટર નેતન્યાહુએ, કે હમાસને અમે ખતમ કરી દઈશું, અને ઓવર a period of time now the world, the Middle East region, including America, they all are realizing that this is a far-fetched idea. કારણ કે you can neutralize a terrorist, you can neutralize a terrorist organization,
You can neutralize a terrorist body and his support structure and supply line. પણ એની જે એની આઈડિયોલોજી છે, it is very difficult to neutralize or એને ખતમ કરી નાખવી. માટે આ લાંબી વોર ચાલવાની છે અને ઇવન ઇઝરાયલ અને અમેરિકા પણ they have realized it. માટે આ જે વોર હતી એમાં પહેલા દિવસથી we were very sure કે હમાસની આ કેપેબિલિટી કે એબિલિટી હતી જ નહીં. And therefore, it is very obvious that Hamas is being supported from the outside, the players like Iran, Turkey, Qatar, and to a large extent, even, in a passive mode, the other Arab countries also, though they are openly not coming out. માટે હવે ઇરાન અને હમાસનું નક્સસ, ઇરાન અને હિઝબુલ્લાહનું નક્સસ, ઇરાન અને હુથીનું નક્સસ, that all, it has come to light. કે જે અત્યાર સુધી બધાને ખબર હતી, પણ કોઈ બોલવા તૈયાર નહોતું. હવે now the situation is that કે હમાસને as of today morning Iran has issued a statement કે હમાસની પાસે જે ટ્રેકર કંટ્રોલ ડિવાઇસીસ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, pinpointing, targeting GPS systems અને સ્ટેટ ઓફ ધી આર્ટ સરફેસ ટુ સરફેસ મિસાઇલ એક ટેરરિસ્ટ નાનું એવું રિજિયોનલ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે આવી ગયું? Now the world body must be asking this kind of question. અને એ આજે અત્યારે આજે ક્યાંથી ટ્રેનિંગ મળી, ક્યાંથી આ જાતની કેપેસિટી આવી કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ એની બોટ્સ એમાંથી ફાયર કરી અને મેજર મર્ચન્ટ વેસલ્સને એને ડિસેબલ કરવામાં આવી રહે. અને આના ઇકોનોમિક રેમિફિકેશન દે આર સો ટ્રુમલ્ટસ that people have to understand કે આ વસ્તુને હવે ઓપનલી સમજવા જેવી જ રહી છે. કારણ કે ચાઇના is already active in Middle East. China and Iran is active in Middle East. The Russia and Iran, they are active in the Middle East. And Iran and Houthi and Iran and Hezbollah, they are in any case active in the Middle East. માટે આ એટલું બધું અંદર ગુથાઈ રહ્યું છે, and the cocktail that is coming out, I really fail to understand that a superpower like America is why is failing to realize that he is betting on a losing battle. અને આ જો અમેરિકાનો આ જાતનો સપોર્ટ ના હોય and for the first time the US naval warships, US armada, US carrier battle group is actively involved in shooting down the missiles fired by Hezbollah and also the Houthis. જો આ વસ્તુ ના હોત તો આના રેમિફિકેશન તમે દુનિયાએ જોવા જેવા રહ્યા હોત કે જે આટલા એક જ વીકની અંદર 23 મિસાઇલ્સ યુએસ નેવીએ શોટ ડાઉન કર્યા છે. જો આ 23 મિસાઇલ ઇઝરાયલ ઉપર પડ્યા હોત તો આનું રેમિફિકેશન શું આવ્યું હોત? અને આ 23 મિસાઇલ જો શોટ ડાઉન ના થયા હોત પણ એને જો રેડ સી, બાબલ મંડપ અને ગલ્ફ ઓફ એડનમાંથી કે જ્યાં લગભગ ઓલમોસ્ટ 12 to 15% ઓફ ધી ઇકોનોમિક જેને કોરિડોર કહેવાય એ ચોક પોઈન્ટમાંથી જે પસાર થઈ રહ્યો હોય ત્યાં you can take a pick and choose kind of a target અને તમે જેની પર કરવું હોય ફાયર એ થઈ શકે. સો માટે આ જે આના ઇકોનોમિક ઇમ્પ્લિકેશન છે એ આની અંદર બહુ જ વધારે છે. અને the drone and the drone technology, the people have to realize કે છેલ્લા લગભગ 2 થી 3 વર્ષની અંદર આ ટેકનોલોજી એટલી એડવાન્સ, એટલી કેપેબલ અને એટલી લિથલ થઈ ગઈ છે કે we have seen that in Israel, in the Ukraine and the Russia war, રશિયાની બ્લેક સી ફ્લીટનું ફ્લેગશિપ and a cruiser Moskva, it was sunk by the a simple drone. Now that drone, that kind of capacity it is. અને રશિયાના even major cities ઉપર પણ ડ્રોન થી અટેક થઈ રહ્યા છે. Iran is very advanced in drone technology. માટે એવું કહેવાય છે કે ઇન્ડિયન જે કન્ટેનર શિપ ઉપર એટેક થયો એ as per the US report it was fired by the Iranian drone. પણ આની અંદર we don't have to go by one single report because it could be a very structured game that is being played. India is in a so-called neutral position and so-called little bit of leaning as far as oil purchase is concerned from Russia. એની અંદર બળતામાં ઘી ઓમવા માટે there could be a possible that other regional players may have been involved. I'm again using the word may have been involved.
અને માટે એક જસ્ટ યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ ઉપર એનો આખો બેઝ બનાવીને એનો માની લેવાની જરૂર નથી કે આ ડ્રોન એકચ્યુઅલી ઓપરેટેડ ફ્રોમ ઈરાન એન્ડ ફાયર્ડ ઓન ઇન્ડિયન કન્ટેનર શિપ. અને સિમિલરલી આ જો આ જે મિનેસ છે એને જો નાથવામાં ના આવે અને એને નાથવું રહ્યું તો આના ઇકોનોમિક ઇમ્પ્લિકેશન અને ઇન્ડિયન ઇકોનોમી, યુરોપિયન ઇકોનોમી અને એને વર્લ્ડ ઇકોનોમી પર ઇટ વિલ બી વેરી વેરી કેટેસ્ટ્રોફિક. વોરા સાહેબ, માટે હાજી, આપની પાસે હજી ભારતે હજી આ ક્ષેત્રે કયું ટેકનિકલ એડવાન્સમેન્ટ સાથેનું ધ્યાન રાખવાનું છે આપની સાથે હજી પણ બહુ ડિટેલમાં વાત કરવી છે. પહેલા જયદેવભાઈ, આપને ભારતની ડિપ્લોમેટિક પોલિસી વિશે પૂછતા પહેલા એક થોડોક આપણે ટર્ન બિઝનેસ ઉપર લઈએ. હિમાંશુભાઈ, આપનું બિઝનેસ એનાલિસિસ ખાસ કરીને ઇન્ટરનેશનલ લેવલે વર્લ્ડ કોમોડિટીઝથી લઈને આ ઘટનાથી કઈ ઇફેક્ટ બિઝનેસ કમ્યુનિટી ઉપર ને ભાવો ઉપર પડી શકે છેલ્લા 15 દિવસના ઘટનાક્રમથી, ખાસ કરીને ભારત માટે, એના વિશે આપ થોડા ઇનપુટ્સ આપો. એટલે બેઝિકલી આઈડિયલી તમે જોવા જાવ તો જ્યારે આવી પરિસ્થિતિઓ સર્જાય છે, ક્યાંય પણ જીઓપોલિટિકલ ક્રાઇસિસ સર્જાય છે, ક્યાંય પણ આવી વોરની સિચ્યુએશન સર્જાય ત્યારે ઓઇલના પ્રાઇસ ચોક્કસપણે ઉપર જાય. હવે ઓઇલના પ્રાઇસ ઉપર જાય એ વસ્તુ સમજી શકાય એવી છે કે લાવ થવા માંડે બધી જગ્યાએ. પણ જ્યારે આવા એટેક્સ તમારા નેવલ રૂટ્સ ઉપર થવા માંડે, તમારા વેસલ્સ ઉપર થવા માંડે, તો બળતામાં કે ને ઘી હોમવાની વાત, એટલે એમાં શું થાય કે તમારા ફ્રેટના પ્રાઇસીસ પણ ઉપર વયા જાય. કારણ કે જે રૂટ હોય એમાં લાઇનર્સ જવા તૈયાર ન હોય અથવા તો માલ ટાઈમસર ભરાતો ન હોય, આવી ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય. એટલે 2024માં તેલના ભાવ જે છે એ વધવાની સંભાવના છે. આઈ થિંક ગઈકાલમાં મોટા ભાગની વેસ્ટર્ન મીડિયાની જે કમેન્ટ્રી છે એ જ છે, કારણ કે આજે શનિવાર છે, એટલે ગઈકાલે શુક્રવારે છેલ્લો દિવસ હતો ટ્રેડિંગનો, એટલે ટ્રેડિંગ ફ્લોર ઉપરની જે કમેન્ટ્રી છે એ જ છે કે 2024માં જીઓપોલિટિકલ અનસર્ટેનિટીને ધ્યાનમાં લઈને આ વાત આવી રહી છે કે ઓઇલના ભાવ વધશે. હવે જ્યારે $1 પ્રતિ બેરલ વધે છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ તેલનો ભાવ, તો ભારત માથે 800 કરોડ રૂપિયાનું જેને કહી શકાય કે નાણાકીય બોજ આવે છે ભારતના અર્થતંત્ર. બજેટમાં જે આપણે બજેટિંગ કર્યું છે, જે પ્રોવિઝન કર્યું છે, $65 ની આસપાસ કર્યું છે. પણ આપણે છેલ્લા કેટલા પાછલા મહિનાઓમાં જોયું, જ્યારથી આ લડાઈઓ ચાલુ છે યુક્રેનની, રશિયાની અથવા તો હમાસની કે ઇઝરાયલની, તો ત્યારથી ઓઇલના ભાવ છે એ 90 ની ઉપર રમી રહ્યા છે. એટલે ઓલરેડી આપણે આ ડેફિસિટ તમે જોવા જાવ તો 65 થી 90, 95 એટલે $30 ની ડેફિસિટમાં, એટલે મલ્ટીપ્લાય બાય 800 કરોડ તમે કરી નાખો $1, એટલે એટલું આપણી માથે અત્યારે નાણાકીય બોજ આ દેશ માથે, કારણ કે આપણે ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એમાં પણ પરિસ્થિતિ એ છે કે આ રેડ સી ને આ બધો જે એરિયા છે, 90% વર્લ્ડનો જે ઓઇલ કાર્ગો છે એ સ્ટ્રેટ ફ્રોમ હોર્મુઝમાંથી આવે છે, જ્યાં આ બધી એક્ટિવિટીઝ ચાલુ થઈ છે. અને ઈરાન જે રીતના આને સપોર્ટ કરી રહ્યું છે, એટલે આ બધી પરિસ્થિતિમાં જો પર્ટિક્યુલર માની લો કે હોર્મુઝ સ્ટોપ કરી દેવામાં આવે કોઈ પણ કારણોસર, જેમ કોમોડર વોરા સાહેબે કીધું, તો આ દેશના અર્થતંત્રને કે દેશની આર્થિક કમરને જબરદસ્ત ફટકો આપે, એમાં કોઈ નવાઈની વાત નથી. અને એટલે જ આ વસ્તુ અત્યારે ડિપ્લોમેટિકલી હેન્ડલ થઈ રહી છે. કારણ કે ભારતમાં તમે જોવા જાવ તો 2024ની ચૂંટણીઓને આ પરિસ્થિતિમાં તેલના ભાવ ઉપર જાય કે કાચા તેલના ભાવ ઉપર જાય કે પેટ્રોલ કે ડીઝલના ભાવ ઉપર જાય, કોઈ કાળે સરકારને પરવડે એવું નથી. એટલે આ વસ્તુને બહુ ડિપ્લોમેટિકલી હેન્ડલ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે એવું નથી કે આ જે તટવર્તીય જે ઇલાકો છે, બેઝિકલી મિડલ ઇસ્ટનો કે નોર્થ આફ્રિકાનો કે આ બધો, ત્યાં પ્રોબ્લેમ્સ નહોતા. સોમાલિયાના ઘણા બધા આપણે સમાચાર સાંભળ્યા છે ભૂતકાળમાં, સોમાલિયાના જે પાયરેટ્સ જે રીતના હતું. હવે શું થયું છે કે ટેરરિઝમની જે કોર વિચારધારા વાળા લોકો છે એ ક્યાંક ને ક્યાંક હવે આમાંથી હટતા જાય છે, અથવા ખતમ થઈ ગયા છે, અથવા એ જનરેશન પતી ગઈ છે. એટલે હવે એમાં ઘણા બધા સ્પ્લિન્ટર ગ્રુપ્સ છે, અને સ્પ્લિન્ટર ગ્રુપ્સ છે એ વર્લ્ડ માર્કેટમાં આવા કોઈ ઓઇલના ભાવ ઉપર, કોઈ ઓઇલના ભાવ શોર્ટ કર્યા, ઓઇલના ભાવ એક જગ્યાએ લઈ જવા હોય, કોઈની પાસે એવો ફિઝિકલ સ્ટોક પડ્યો હોય, તો એ આવા સ્પ્લિન્ટર ગ્રુપ્સનો જેને કહી શકાય કે સંપર્ક કરે છે. અને પછી તો વેપન્સની આખી દુનિયા જુદી છે, ત્યાંથી આ બધું મળી જાય અને કઈ રીતના આનું અંજામ આપવામાં આવે, એક ક્યાંક ધડાકો કંઈક કરવામાં આવે એટલે સીધું ઓઇલ માર્કેટમાં એની ઇમ્પેક્ટ આવે. પણ આ બધી પરિસ્થિતિ જે છે, જીઓપોલિટિકલ ક્રાઇસિસ કયો કે આવા સ્પ્લિન્ટર ગ્રુપ કયો કે આવા જે સટ્ટો રમવાવાળા લોકો કે આંતરરાષ્ટ્રીય બજારમાં, આ બધાની પરિસ્થિતિની, આ બધી વસ્તુની અસર ભારતના અર્થતંત્ર ઉપર એટલે પડે છે કે આપણે કાચું તેલ આપણે આયાત કરીએ છીએ. કાચું તેલ આયાત કરવા માટે આપણે કરન્સી એટલે કે ડોલર આપણે આયાત કરીએ છીએ. અને આમાંથી કોઈ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાંથી માની લો કે આપણે આપણું સોવરિન રેટિંગ વધારવું છે, આપણી
દેશના અર્થતંત્રનું કે કાંઈ, તો એના માટેનું જે સોનું એઝ અ કમોડિટી એ આપણે આયાત કરીએ છીએ. અને સોનું આયાત કરવા માટે પાછી આપણે કરન્સી આયાત કરીએ છીએ. રૂપી ટ્રેડની વાત ઘણા બધા લોકો કરતા હશે. રૂપી ટ્રેડનો અર્થ એ નથી કે $80 માની લો પ્રતિ બેરલનો જે ભાવ છે તો ₹80 થઈ જાય છે. એ $80 મલ્ટીપ્લાય બાય એટલા રૂપિયા, એટલે એટલા રૂપિયા તો તમારે પ્રિન્ટ કરવા જ પડે છે. ભાઈ તમે રૂપિયા ક્યાં બેઝ ઉપર પ્રિન્ટ કરો છો એ બહુ મોટો પ્રશ્ન. એટલે આ બધી પરિસ્થિતિ, એટલે બહુ એક સરસ સ્ટેટમેન્ટ પી ચિદમ્બરમ જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એક જમાનામાં એને પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે દુનિયાની સમસ્યાઓ છે એ ભારત માટે આર્થિક રીતે સમસ્યાઓ પેદા કરે છે, અને દુનિયામાં જ્યારે આ સમસ્યાઓના સોલ્યુશન્સ આવે છે ત્યારે ભારતના અર્થતંત્ર ઉપર એની અસર થાય છે. એટલે આ કોઈ પણ ક્રાઇસિસ હોય, કરન્સી વોલેટિલિટી હોય કે આવી કોઈ જીઓપોલિટિકલ ક્રાઇસિસ હોય કે આવા નાના નાના ચમકલાઓ ક્યાંક કોસ્ટ ઉપર થાય, તો આ બધું ચેતવણી વાળું છે ને આ ભારતના અર્થતંત્ર ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરે છે. ને અલ્ટિમેટલી એક નાના માણસને, કારણ કે માની લો કે તમે એક જમાનામાં ₹300 ગેસ ભરાવીને કોઈ ટેક્સી વાળો ધંધો કરતો હોય તો આજે એને 600-700 ગેસ ભરાવવો પડે છે. એટલે એનું લિટરલી એનું જે ગેસનું જે ભારણ હતું કે જે એનું જે ફ્યુલની કોસ્ટ હતી ઓલમોસ્ટ ડબલ થઈ જાય આવી પરિસ્થિતિઓ. અને એને કારણે ક્યાંક ઇન્ફ્લેશન વધે છે કન્ટ્રીમાં, ફુગાવાનો દર વધે છે, મોંઘવારી વધે છે, અને આ બધી પરિસ્થિતિમાં જે નાનો માણસ હોય એ અર્થતંત્રમાં ક્યાંક પીસાય છે. એટલે ઇન નટશેલ આવી પરિસ્થિતિઓ અર્થતંત્ર ઉપર બહુ ખરાબ અસર કરે છે. અને જેમ વોરા સાહેબે કીધું, આઈ ગો ઇન સિંક વિથ ધેમ, કે આને તમારે રેમિનિફિકેશન્સ હજી વધે એ પહેલા તમારે આને કર્ટેલ કરવું પડશે, નહીતર આ પરિસ્થિતિ એવી જગ્યાએ લઈ જશે. અને સાથે સાથે એક બીજી વાત પણ હું કહેવા માંગીશ કે થોડા દિવસો પહેલા એક અહેવાલ આવ્યો હતો કે ભારતના કોસ્ટ ઉપર, એટલે જે ઇન્ડિયન ઓશિયન છે કે અરેબિયન સી છે, એમાં ચાઇનીઝ ફિશિંગ ટ્રોલર્સ આવ્યા હતા અને એ લોકોએ સ્પાઈ વેસલ્સ તરીકે આખું ડેવલપ કામ કર્યું હતું ને ઘણી બધી ડેટા ને ઇન્ફોર્મેશન લીધી. આ બધી પરિસ્થિતિઓ અત્યારે આમ તમે જોવા જાઓ તો જે એનેક્સેશનની પોલિસી છે, જે ન્યૂ વર્લ્ડ ઓર્ડરની વાત છે, જેમાં રશિયા, ચાઇના ને આ બધા મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ જે રીતના સાથે છે, આ બધું આમ તમે જોવા જાઓ તો પોલિટિકલી, જીઓપોલિટિકલી અને આર્થિક રીતે બધી રીતે ભારતને ક્યાંક ને ક્યાંક એવી રીતના જકડી રહ્યું છે. અને આમાં ડિપ્લોમેટિકલી તમે જે રીતના કે એ રીતના રસ્તો કાઢવો બહુ જરૂરી છે. જી હિમાંશુભાઈ, એક સિમ્પલ લાઈનમાં જો કહેવું હોય દર્શક મિત્રોને, કારણ કે આફ્ટર ઓલ એમને સાંભળવું કે જાણવું ગમે કે આ પરિસ્થિતિ તો ચાલુ રહી તો ભારતમાં સામાન્ય માણસને ટચ કરતી જીવન જરૂરિયાતની કઈ કઈ ચીજ વસ્તુઓના ભાવમાં ફરક આવી શકે? ચોક્કસ કોમોડિટી જ્યાં પણ ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ યુઝ થાય છે, ચાહે એ પછી દૂધના ભાવ હોય, બ્રેડના ભાવ હોય, તમારી રોજિંદી બિસ્કિટ હોય કે જે પણ, આ બધામાં ભાવ વધારો. જી ઓકે. દર્શક મિત્રો, જયદેવભાઈની ફોરેન પોલિસી ઉપરનો સ્ટડી બહુ જ ઇનડેપ્થ છે, એમની પાસેથી વિસ્તૃત જવાબ લઈએ. બ્રેક પહેલા આપણે ડિપ્લોમેટિક પોલિસીની વાત કરવાની એક ભૂમિકા બાંધી હતી. જયદેવભાઈ, આ બંને એક્સપર્ટે જે કહ્યું એ લાઈનમાં હું આગળ એ પૂછવા માંગીશ આપને કે કોઈ પણ યુદ્ધમાં જ્યારે બહુ ગંભીર કક્ષાએ વાત પહોંચી હોય ત્યારે એક રિસ્પોન્સિબલ રાષ્ટ્ર તરીકે તમારે બહુ જ સાચું અને ડિપ્લોમેટિક તટસ્થ સ્ટેન્ડ લેવું સૌથી મોટો પડકાર હોય છે. આ મામલામાં ભારતે અત્યાર સુધી તો બંને પાર્ટીમાંથી, બંને ટૂંકમાં યુદ્ધ સાથે સંકળાયેલા ઇઝરાયલ અને પેલેસ્ટાઇન, એ બંને બાજુ તટસ્થ સ્ટેન્ડ લેવામાં એક નોંધપાત્ર સફળતા મેળવી છે અને એવું સાબિત કરી શક્યા છીએ કે અમે માત્ર ને માત્ર હ્યુમેનિટીની બાજુ છીએ, તટસ્થતાની સાથે જોડાયેલા છીએ. તો આપના મતે અત્યાર સુધીનો જે ઘટનાક્રમ છે આ 87 દિવસનો, એમાં આપણે યુદ્ધની વાત નથી કરવી, ભારતનું સ્ટેન્ડ જે રહ્યું છે અને હવે જે રીતે યુદ્ધ એસ્કેલેટ થઈ રહ્યું છે એ જોતા ભારતના ડિપ્લોમેટિક સ્ટેન્ડ સામે કયો પડકાર હોઈ શકે? ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. ભારત સામે ડિપ્લોમેટિક પડકાર શું હશે એની વાત કરતા પહેલા કેટલી રીતે ભારતે અત્યારે સારું પોતાની જાતને પ્રોજેક્ટ કર્યું છે એની સાવ ટૂંકમાં વાત કરી લે તો એ બહુ એકદમ યોગ્ય સ્થાને રહેશે. આપણે કૂટનીતિની વાત કરી, ડિફેન્સની વાત કરી, તેમ કહેવાય છે કે ડિફેન્સની કૂટનીતિ એટલે કે ડિફેન્સ ડિપ્લોમસી એ સ્ટેટ ક્રાફ્ટ એટલે કે શાસન કળાનું એકદમ મજબૂત હથિયાર, ઓજાર, ટૂલ, એ પાવરફુલ ટૂલમાંનું એક છે. જ્યારે ડિફેન્સ ડિપ્લોમસીની આપણે વાત કરીએ ત્યારે આપણે પોતાની જાતને સીમિત નથી કરતા ક્ષેત્ર રક્ષણથી. અને આવી જ કઈ વાત આજ અઠવાડિયાના મંગળવારે આપણા રક્ષાપ્રધાન શ્રી રાજનાથસિંહજીએ કરી, જ્યારે તેમણે કીધું કે ભારત એવા કોઈ પણ ફોર્सेस કે જે ઇન્ડિયન વોટર્સમાં આ પ્રકારનું કંઈ કામ કરશે તો તેને રોકવા માટે તૈયાર છે.
અને બીજા નેશન્સ સાથે કોલોબરેટ કરવા માટે તૈયાર છે. ડિફેન્સની અને ડિપ્લોમસીની જ વાત ચાલુ રાખીએ તો પડકાર કેટલાય છે, અને આપણે પડકારનો જ પ્રશ્ન પૂછ્યો હતો. પહેલી વાર વિશ્વ જોઈ રહ્યું છે એક અલગ પ્રકારની હાઇબ્રિડ અથડામણ. આને યુદ્ધ એટલે નહીં કહીએ કે પેલેસ્ટાઇન નહીં, કદાચ હમાસ સામેની લડાઈ ઇઝરાયલ લડે છે. ઓપન ડિક્લેર્ડ વોર નથી, પણ હાઇબ્રિડ કઈ રીતે છે? એક રાષ્ટ્ર લડે છે એક ટેરરિસ્ટ ગ્રુપ સામે. એક રાષ્ટ્રને બધા લોકો કહે છે કે આપ રોકાઈ જાઓ, માનવતાના નામે રોકાઈ જાઓ, પણ હજી એ ચાલુ છે. એથી આગળ જઈએ તો તેને ખૂબ મદદ કરનાર, ઓપન સપોર્ટ આપનાર અમેરિકા, યુકે, આ બધા દેશો એ વાત પણ કરે છે કે એમના જે મ્યુનિશન્સ છે, જે એ લોકો ફાયર કરે છે, એને ડમ્બ બોમ્બ એટલે કે પ્રિસિશન ગાઇડેડ કે ગાઇડેડ બોમ્બ્સ નથી. નાગરિકો પર હુમલો થાય છે, તેમ છતાં હજી કોઈ રોકાતું નથી. આટલું જો ઓછું હોય તો આથી આગળ આપ એ જોવો કે સાઉથ આફ્રિકા એક બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં એક અરજી રજૂ કરે છે કે ઇઝરાયલ પેલેસ્ટિનિયન લોકોની સાંસ્કૃતિક, ભૌગોલિક અને એક રાષ્ટ્ર તરીકેની ઓળખ પર હુમલો કરી રહ્યો છે. તો એક ડિપ્લોમેટિક તો ખરી જ, પણ આ પ્રકારની એક હાઇબ્રિડ કિસ્મની આ લડાઈમાં પડકારો છે એ ઘણા છે. અમેરિકી નેવી બીજા 9 દેશો સાથે મળીને એક ઓપરેશન ચલાવી રહી છે રેડ સીમાં જ, ઓપરેશન પ્રોસ્પિરિટી ગાર્ડિયન. તેલની વાત હમણાં આપણે અગાઉ ચર્ચામાં પણ જોયું કે બધાને અસર થશે, બધાની પ્રોસ્પિરિટીને અસર થશે. તો ઓપરેશન પ્રોસ્પિરિટી ગાર્ડિયન જે છે એ 10 જેટલી નેવીઓ આ દરિયાને ધ સુએઝ ક્રાઇસિસ, એવું ઇકોનોમિસ્ટ છાપવું કહે છે, સુએઝ ક્રાઇસિસને રોકવા માટે 10 જેટલી નેવીઝ તૈયાર છે. એમાં પણ ઇઝરાયલના વલણના કારણે અમુક રાષ્ટ્રો, ઇટલી, ફ્રાન્સ, એ પીછેહટ કરે છે. ભારતની વાત કરીએ તો ભારતે કેટલું ડિપ્લોમેટિક રહેવું કે કેટલું મધ્યમ માર્ગી રહેવું, એ ભારત માટે હવે ડિફાઇનિંગ પોઈન્ટ આવશે. અને ત્યારે ભારતે એ કહેવું પડશે કે નેવીનું કામ માત્ર સંરક્ષણ કરવું એ નથી, ત્યાં ટ્રેડ ફેર થતો હોય તેનું રક્ષણ કરવું એ પણ ભારત સામે એક મોટો પડકાર રહેશે. અને આગળ જતા જો આ લડાઈ આ જ રીતે એસ્કેલેટ થાય તો ત્રીજો સૌથી મોટો પડકાર એ હશે કે ભારતનું અત્યારે વિશ્વમાં સ્થાન જોતા જો ભારતને આ યુદ્ધ રોકવાની પહેલ કરવાનું જો કોઈ કામ કહે તો ભારતની રણનીતિ શું હશે? હમાસને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા લોકો વચ્ચે? અગેન અ વેરી બિગ થિંગ જે ભારત કરી શકે એ કે અર્બન વોરફેર, રિહાયશી ઇલાકામાં, શહેરી ઇલાકામાં લડાઈનો ભારતને સારો અનુભવ છે. તો શું આ કરવામાં ભારતને કોઈ મદદ માંગે ને ભારતે આપવી? તો આ પ્રકારના કેટલાય હાઇબ્રિડ પડકાર. વોરા સાહેબ, આજની ટોકમાં વી આર રિયલી ફોર્ચ્યુનેટ ટુ હેવ યુ વિથ અસ ટુડે, કારણ કે આજનો વિષય અને ડેવલપમેન્ટ્સ એવા છે કે આપના ઇનપુટ્સથી અમારા દર્શક મિત્રોને ઘણું બધું રિયલ સેન્સમાં જાણવા મળશે. સવાલ એ છે કે છેલ્લા 20 વર્ષમાં ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય નેવીની તાકાત ઘણી બધી વધી છે, એડવાન્સમેન્ટ ઘણું વધ્યું છે, ઇક્વિપમેન્ટ્સ ઘણા વધ્યા છે, ટેકનોલોજી ઘણી વધી છે. સાથે સાથે ઘૂસણખોરોથી લઈ, એન્ટીનેશનલ્સથી લઈ અને અત્યારે આ યુદ્ધના લીધે જે ભારતીય જળસીમા ઉપર સ્થિતિ ઊભી થઈ છે એની સામે ભારતનું કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી પાછલા 20 વર્ષ કરતા કેટલું તૈયાર છે અને હજી કયા એડવાન્સમેન્ટ, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આપણે જરૂરી છે એને પહોંચી વળવા? દરેક નેવી, દરેક દેશના નેવી, they are interest oriented અને they are not, they are also in addition to that they are threat oriented. એટલે જે જાતની થ્રેટ્સ ડેવલપ થતી રહે અને જે જાતના નેશનલ ઇન્ટરેસ્ટ ડેવલપ થતા થાય એ પ્રમાણે દેશના નેવીએ, દરેક દેશના નેવીએ હંમેશા એડવાન્સમેન્ટ કરતા રહેવું જોઈએ અને એનું ફોર્સ સ્ટ્રક્ચરિંગ, ફોર્સ કેપેબિલિટી અને ફોર્સ એપ્લિકેશન એટ એ રાઇટ ટાઈમ ઇન એ શોર્ટેસ્ટ પોસિબલ મેનર in time wise and capability wise, that should be the main aim of any navy of the world. And Indian Navy and Indian Coast Guard, they have been very balancedly structured. And we are today, in whatever way, we take it, but it is the 4th largest navy of the world and it's a very capable navy. And at a given point of time, જે જાતનું application of force આપણે કરવું હોય in a diverse manner, we can do it. We have now, આપણી પાસે હવે indigenous aircraft carrier battle groups, surface action groups,
heavy, general purpose, or all purpose missile destroyers, stealth frigates, stealth destroyers, name a thing, in submarines and nuclear submarines, second strike capability, everything is available with us. Mate, when it comes to, when the balloon goes up, like what they say in military parlance, જ્યારે વોર જેવી સિચ્યુએશન થાય ત્યારે નેવી કોઈ દિવસ દેશને એવી સિચ્યુએશનમાં નહીં મૂકે કે જ્યારે એવા નેવી will let down the nation. That kind of situation will never come. પણ અનિલભાઈ આમાં we have to understand the fact that this kind of scenario in this Navy will, it's a very, very difficult situation. In a classic sense, it is called LIMO, low intensity maritime operation, where, જે આપણે, તમે જનરલ જિયાઉલ હકની પોલિસી લેન્ડ ઉપર હતી કે ભારત જેવા મહાન દેશને ને મહાન, મિલિટરીલી, ઇકોનોમિકલી, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વાઇઝ જે જાતની, કોમ્પ્રિહેન્સિવ નેશનલ પાવર છે, એ જાતના દેશને જો પછાડવું હોય તો એની સાથે વોરમાં નહીં ઉતરાય. એને the theory of 1000 cuts, અને એવી રીતે ધીમે ધીમે એને કાપો કે લોહી નીકળ્યા કરે અને અલ્ટિમેટલી એ ઢળી જાય, એ લોકોની આશા હતી. ઓફકોર્સ એને આપણે આજે 50 વર્ષથી the way on land we are involved in LICO, low intensity land conflict. Similarly on the seaward side we are now involved in LIMO, low intensity maritime operation, અને આ ચાલુ રહેશે. So in this kind of situation Navy will, willingly will get sucked into it. Karan ke, now please understand the fact ke how geopolitically and strategically situation develops. Russia is very determined કે તમે મારી ઇકોનોમી તોડી પાડવા માટે તમે બધું જ કરી રહ્યા છો, મિલિટરીલી તમે મને ખતમ કરી નાખવા માંગો છો, not realizing the fact that I am the biggest nuclear power of the world. તો હું તમને I will show it to you. I will bring Europe to his knees. અને that Mr. Putin is doing it. માટે હવે એ દરેક વર્લ્ડની અંદર જે કંઈ બધા વોલેટાઇલ રિજિયન હતા ત્યાં આગળ કેરોસીન નાખે છે. મિડલ ઇસ્ટ ભડકામાં ભડકી રહ્યું છે. Venezuela, already is creating problem. Europe is already on its knees. Economy is totally down. અને માટે, Poland, is already now part of the NATO. So similarly, આ જાતની સિચ્યુએશન જ્યારે હોય ત્યારે રશિયા and China, they, covertly, they are on the same path. India has to know trade a very clear path in that, now a તટસ્થતા ને બધું હમણાં થોડા વખત માટે is all right. But a stage will come where તમારે you have to call the shots. There is no, જો એવું ના થાય બહુ સારું છે, પણ એવું થાય તો એ તટસ્થતા નહીં ચાલે. કારણ કે રશિયા ચાઇના collusion is very clear. Russia, China, Iran collusion is very clear. Russia, China, Turkey and Qatar collusion is very clear. And Saudi Arabia and China collusion is also very clear. Now take your pick out of this. That how do you want to do it? Our Indian economy is 90% oil-based economy. And oil and the arms mafia in the world bazaar, they are the most prominent one. Gaikale Savare, President Biden, he overruled the Congress and he approved the arms sales to Israel. So here the billions and trillions of dollars are involved. અને economic power આગળ બલબલા છૂકી જતા હોય છે. અને જ્યારે દેશની economy arms અને ઓઇલના સેલ ઉપર નિર્ભર કરતી હોય ત્યારે politicians have no say in it. Because after all, political parties also survive from the funding that is given by these trillions of dollars of the industrial and the civil military industrial technical complex, which which flourishes from countries like US, China, Russia, Europe and many other countries. So એ લોકોના arms and ammunition ના વેચાય તો એમની economy ઉપર ના આવે. અને માટે they have to play one against the other. And therefore don't be surprised. See the kind of situation. The Pakistani army chief was given a red carpet welcome in Washington DC just 3 days back. Similarly, they want to win Pakistan away from China, but at the same time China is so heavily engrossed in Pakistani affairs that it may not be possible. But they will play Pakistan card against India. And Iran and Pakistan, they are not on the same boat. But our national security advisor, Mr. Ajit Doval, few days back he was sitting in Iran
So all this situation, you have to be very clear. The first decision taken by India was that we were totally with Israel. But then India and Indian policy makers and government realized that this is not going to go in a right way. The entire Arab lobby, the OIC, the OPEC, and various other countries, they will be not liking the Indian policy. Therefore, we revise our stand and we said that the two-nation theory is the only way to move forward. And we are not supporting Hamas. Hamas is, of course, we are condemning, but at the same time, Israel must constrain its strike against the disarmed civilians. We had to revise that particular stand. And in later stage, even in the United Nations, certain resolution, we abstained. And at one stage later on, we even voted against Israel. So, when the time comes, because of the economic factors, because of certain, the dicey factors, I would call it in diplomacy. Because in diplomacy, Anilbhai, you have to understand. આપણે બધા વાત કરીએ છીએ આનો diplomatic fallout શું? Diplomatically, we must resolve the issue. But what do you do when the major nations and the involved nations do not want to play by the rule of the diplomacy? Because if the rule of diplomacy, if every nation was playing, then all this situation would not have been created. Who will go and teach Mr. Putin the rule of diplomacy? Who will go and tell Netanyahu that rule of diplomacy does not allow you to, carry out attack on Gaza, disarm civilians, and you could not be doing this? And the French president, Italian president, the UK's Mr. Sunak, even America is putting pressure on Israel that don't do this. But Israel is not listening. So what do we do? The diplomacy is failing. The so-called અત્યાર સુધીના 70 વર્ષના જે Cold War જે હતી, Cold War 1, it is failing. The logics of Cold War is failing. જી. So now it is Cold War 2. And when the logics of Cold War fail, when the diplomacy fails, when the rule of diplomacy fails, what do? Then the brutality of the force and the use of the armed forces come into play. And that is where the operational art and the beauty of application of operational art in a given set of circumstances will define who is a good general, who is an average general, and who is a bad general. Because any general can fight a war, or any admiral can take the navy to war. But there is a difference. When you have to graduate in the ladder of escalation, a good general is not who can escalate the war. A good general who can exercise a controlled war. He can escalate as well as de-escalate at a time and place of his own choosing. Gee. Otherwise, there's nothing great about it. Gee. And that is where now the whole crux will come into play. Gee. The future, future 6 months are very, very crucial. We have to see whether the Arab countries, do they jump into this situation? Do they carry out some kind of an operation, if not directly but indirectly, against Israel? If they start supplying arms and ammunition to Hezbollah and Houthis and other splinter group like, Mr. Bayani said, then, on the surface of it, the Iran will wash off their hands, China will wash off their hands, Mr. Putin will wash off his hand and say, we are not involved in it. But we all know that without their technical support, technological support, military support, such kind of operation is not possible. All those who have a knowledge of the naval warfare, they would agree that જે છેલ્લું Indian ship ઉપર જે so-called drone attack થયો છે, તમે 400 કિલોમીટર દૂર in the middle of the ocean, in the exclusive economic zone, pinpointing a small container ship by a drone, based, armament. You need the sophistication of command and control system, pointing system, satellite data, satellite navigation data, and you have to carry out attack on that. It's not an easy thing. Even the world's best navies, they will find a problem. Houthi to ek આજકાલનું નાનું એવું splinter group છે. So therefore, this is, I would definitely say that, this is the handiwork of some, a bigger nation. I will not go much into detail at this stage, but it is જે surface ઉપર દેખાય છે એટલું simple નથી. જી. અને I am sure
The naval experts sitting in Delhi, they must be giving the right kind of a feedback to the Ministry of Defense on this issue. I have no doubt in my mind. જી વોરા સાહેબ, આપે એક વાત બહુ સરસ કરી કે ક્યારેક અકળાવનારા સો કોલ ડિપ્લોમેટિક મૌન કરતા કોઈને ના ગમે એવો કડક શબ્દ હોવો જરૂરી છે. ધીસ ઇઝ ધ નીડ ઓફ ધ અવર, એઝ યુ રાઇટલી સેડ. હિમાંશુભાઈ, આપે ભૂતકાળમાં આવી ઘણી સિચ્યુએશન્સ કવર કરી છે, એના ઉપર લખ્યું છે. તો ભૂતકાળમાં જ્યારે કન્ટ્રીઝ વચ્ચે આવી સિચ્યુએશન્સ આવી અને જે કોમોડિટી ઉપર અસર પડી, ભાવો ઉપર અસર પડી યુદ્ધના કે નાના છમકલાના લીધે, એમાંથી એ કન્ટ્રીને બહાર આવતા કેટલો ટાઈમ લાગેલો અને અત્યારની સ્થિતિ જે રીતે એસ્કેલેટ થઈ છે, આપણે આશા રાખીએ કે જલ્દી ડીએસ્કેલેટ થાય. પણ ધારો કે આગળ વધી, તો ભારતે અત્યારથી કયા પ્રિકોશન લેવાની જરૂર છે કોમોડિટીની બાબતમાં? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે તમારો, અને આઈ વુડ કન્ટિન્યુ ફ્રોમ વેર કોમોડર વોરા સાહેબે જે વાત કરી કે આ બધા ગ્રુપ્સના ઇન્ટરેસ્ટ ક્યાં છે. તો તમે સેનેટ જોશો તો સેનેટમાં મોટા ભાગના લોકો છે એ પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ છે. એટલે જ્યારે અમેરિકન સૈન્ય ક્યાંય લડવા જાય છે તો સૈન્ય લડતું હોય છે, સૈન્યના લોન્ડ્રી કે સૈન્યનું નેટવર્કિંગ કે સૈન્યનું કેટરિંગ કે ફૂડ કે આ બધું પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર્સ એમાંથી કમાતું. એટલે આ લોકોને રોજ એક નવો ક્યાંક મોરચો ખોલવાનો છે. આ લોકો માટે વોર એક કોમોડિટી છે, અને આ બહુ સાચી વાત કરી છે. જ્યારે આવા લોકો બહુ મોટી રમતો રમતા, આપણે પ્રિગોઝિનનું જોયું, પ્રિગોઝિન છે પ્રાઇવેટ મિલિટરી કોન્ટ્રાક્ટર હતો રશિયામાં. આવા લોકોના જ્યારે ઇન્ટરેસ્ટ ઇન્વોલ્વ હોય ત્યારે દે ડોન્ટ ગો બાય ધ રૂલ ઓફ ધ ગેમ ઓર ધ રૂલ ઓફ ધ બુક. અને આમાં સમજવાની જરૂરી છે, તમે જે કીધું કે ભારતે કયા પ્રકારના પ્રિકોશન્સ લેવાની જરૂર છે. એટલે આ બધી પરિસ્થિતિમાં નવા યુદ્ધના મોરચા ખોલી અને એ લોકો જે 86% જે તેલ અને ગેસનો ભંડાર છે આજે, એ મિડલ ઇસ્ટમાં છે, ફોર્મર સોવિયત યુનિયનમાં છે અને અમેરિકામાં છે. અને આ ત્રણ તમે જુઓ કેવી રીતના આખી સોગટાબાજી કરીને. ચાઇના મોટામાં મોટું કસ્ટમર છે ઓઇલનું, ઇન્ડિયા મોટામાં મોટું કસ્ટમર છે. આ બે ઇકોનોમીઝ એશિયામાં બહુ મોટામાં મોટી કસ્ટમર છે ઓઇલની, પણ આની પાસે ઓઇલ રિઝર્વ નથી. 14% જે છે એના ઉપર આખું વર્લ્ડ ડૂબેલું છે. એટલે 86% જથ્થો જયારે કંટ્રોલ કરીને બેઠા છે. કોરોના કાળમાં 3 વર્ષમાં ઓઇલના ભાવ એકદમ નેગેટિવમાં વયા ગયા હતા. હવે ત્યાંથી પાછા એસ્કેલેટ કરવા હોય અને આવું જો તમને જીઓપોલિટિકલ આખું જેને કઈ કવર મળી જાય તો એ પરિસ્થિતિમાં લોકો એ જ રમવાના છે. બીજું શું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આમાં ઇન્ટરનેશનલ બેંક્સ છે ને હેન્ડ્સ ઇન ગ્લવ્સ હોય છે. ઇન્ટરનેશનલ બેંક્સ આવા જે સ્પ્લિન્ટર ગ્રુપ્સ હોય છે, આવા રેબલ ગ્રુપ્સ હોય છે એને ફંડ કરતી હોય છે ચીપ ચાઇનીઝ વેપન્સ થી. અને આવું બધું જયારે થાય ત્યારે એ લોકોને ઇન્ટરેસ્ટ વોર કંટ્રોલ કરવામાં નથી હોતો, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ હોય છે વોર ટોન ઇકોનોમી કંટ્રોલ કરવા. એટલે આ બધી પરિસ્થિતિમાં યુક્રેનમાં કઈ કંપનીઓ આવશે કે ઇઝરાયલમાં પાછા ક્યાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ બીજું ત્રીજું બધું આવશે, આ બધું હોય છે. એટલે રિકવરીની કોઈ એક ટાઈમલાઈન ચોક્કસ નથી હોતી, પણ પાછું એક વખત બધાના ઇન્ટરેસ્ટ બેલેન્સ થઈ જાય એટલે હેજિંગ અને આર્બિટ્રેજની આખી ગેમ ચાલુ થાય ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ ઉપર. પૈસો તેલમાંથી ને કોમોડિટીના પ્રાઇસીઝ ઓફ થાય ને ત્યાંથી સ્ટોક માર્કેટમાં જાય, સ્ટોક માર્કેટમાં તમને ફૂલ ગુલાબી તેજીઓ જોવા મળે અને આ રીતના આખો પૈસો ફરતો હોય. ભારતે શું કરવાની જરૂર છે? ભારતે અત્યારે ઓઇલના પ્રાઇસ એવા નથી કે જેમાં એ એક જથ્થો કરી શકે કે એનું કોઈ ફિઝિકલ સ્ટોક કેવી રીતના કરીને કરી શકે. એટલે હજી એવી વાત આવી રહી છે કે આજે જે ભાવ છે એ $86 આસપાસ છે, એ જવાની સંભાવના છે $120 2024માં. $65 આપણે બજેટિંગ કરેલું છે. આઈ થિંક એ આપણે જોવું પડશે. પ્લસ ભારતનું જે ડેટ છે, આર્થિક દેણું જે છે એ 205 લાખ કરોડ છે. 2023-24માં આ ડેટ સર્વિસ કરવા માટે તમે રૂપિયામાંથી 43 પૈસા ખર્ચો છો અને આગામી દિવસોમાં એ જે પૈસા ખર્ચવાના છે રૂપિયામાંથી 50 પૈસા, એટલે 700 બેઝિસ પોઈન્ટ અને 7 પૈસાનો વધારો આ સરકાર ક્યાંથી લઈ આવશે? ટેક્સીસમાંથી કે એ પાછું સર્વિસ કરવા માટે પાછું ડેટ લેશે? એટલે આ બધું સમજવું પડશે. એટલે અત્યારની પરિસ્થિતિ જયારે 86% તેલનો જથ્થો આખા વિશ્વમાં 3 મહાસત્તાઓ પાસે છે અને એ જે આખું રમી રહી છે, અને હજી હું જે જોઈ રહ્યો છું બીજું એક થવાની સંભાવના, કારણ કે જે પ્રકારના એરિયાઝમાં બધું થઈ રહ્યું છે ત્યાં એ લોકો કદાચ પ્રોડક્શન કટ લઈ આવે, માણસો અવેલેબલ હોય અથવા એક્સપર્ટ એન્જિનિયર્સ કે આ બધા જે લોકો ત્યાં કામ કરતા હોય મૂકી ગયા હોય, કારણ કે એમની એમ્બેસી એડવાઇઝરી મૂકી હોય કે અહીંયા હવે કામ કરવું હિતાવહ નથી, આ બધો કોન્ફ્લિક્ટ ઝોન છે. એટલે એવી પરિસ્થિતિમાં પ્રોડક્શન કટ આવવાની સંભાવના હું જોઈ રહ્યો છું. ઓપેક કદાચ પ્રોડક્શન કટ કરે કે મિડલ ઇસ્ટ પ્રોડક્શન કટ કરે તો એનો હિમાંશુભાઈ કરી દીધું. 48 hours already taken a decision. એટલે લેટ અસ વેઇટ ફોર 2024 અને 2024માં હું જોઉં છું કે આ સંભાવના વધી જાય છે. તો 2024માં જો આ પરિસ્થિતિ સર્જાય તો ઓટોમેટિકલી આપણા જેવા રાષ્ટ્રને આર્થિક રીતે એઝ આઈ સે દૂધથી માંડીને બધું મોંઘું થાય, મોંઘવારી ફુગાવાનો દર આ બધું વધે અને એમાં નાનો માણસ પીસાય, ગરીબ માણસ પીસાય. 80 કરોડ લોકોને આજે આપણે અનાજ આપી રહ્યા છે, કદાચ એ આંકડો વધે એમાં કોઈ સંભાવના
ઘટે એવી કોઈ સંભાવનાઓ નથી જોઈ. હિમાંશુભાઈ. એટલે બહુ મહત્વનું છે. છેલ્લો એક મુદ્દો હું કહી દઉં, બહુ મહત્વનું છે આમાં કરન્સી વોલેટાલિટી. કારણ કે જેવા તેલના ભાવ વધશે કે ડોલરનો ભાવ વધશે, સોનાનો ભાવ વધશે, એટલે કરન્સી વોલેટાલિટી એટલી ભયંકર રમત રમશે. કારણ કે ચાઇનાએ જે ડી-ડોલરાઇઝેશનની ગેમ કરી છે, એમાં ડોલરની સ્ટેબિલિટી પાછી મેળવવી હોય તો કરન્સી વોલેટાલિટી ક્યાંક ને ક્યાંક આવશે. કારણ કે 71% જે હિસ્સો હતો ડોલરનો, હિમાંશુભાઈ. એ આજે 59% થઈ. હિમાંશુભાઈ, સોરી આપને ઇન્ટરપ્ટ કરું છું, એક થોડોક સમયની કમી છે. જયદેવભાઈ, બસ આ મારી વાત પૂરી થઈ ગઈ છે. મારી વાત પૂરી હા, અરે વેરી વેલ ઇનપુટ્સ. આપણે આના ઉપર સેકન્ડ પાર્ટ પણ કરીએ છીએ. જયદેવભાઈ, એક છેલ્લો સવાલ કે ભૂતકાળમાં નજીકના દેશોમાં જ્યારે આ પ્રકારના યુદ્ધો થયા હતા ત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ખાસ કરીને બહારની પરિસ્થિતિની અસર અંદર થતા વાર નથી લાગતી. અત્યારે બહાર જે સ્થિતિ છે એ જોતા ભારતની અંદર આપણે કયું એલર્ટ રાખવાની જરૂર છે? ખૂબ સરસ સવાલ છે આપનો. બહારની પરિસ્થિતિની અસર અંદરની પરિસ્થિતિઓમાં ચોક્કસ પડે છે, અને અંદરની પરિસ્થિતિઓમાં બધી રીતે, અને ઘણી બધી મુદ્દાઓ આપણે ઓલરેડી આ ચર્ચામાં આપણે લઈ ચૂક્યા છે. ભારતે કઈ રીતે અલર્ટ રહેવાનું છે? તો યસ, ભારતે આટલો મોટો દરિયાઈ કિનારો જે આપણી પાસે છે એને સેફગાર્ડ કરવાનો છે, નંબર 1. નંબર 2, આ બધા વેસલ્સ ઉપર જે આપણા ક્રૂ મેમ્બર્સ છે, આપણા ઓરિજિનના, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેર નેશનાલિટી, આપણે બધાનું રક્ષણ કરીએ, પણ ખાસ ધ્યાન આપણે આપણા લોકોનું ને આપણા વેસલ્સનું પણ, આપણા મર્ચન્ટ વેસલ્સનું પણ ધ્યાન રાખવાનું છે. આ બીજું કામ. ત્રીજું કામ આવું જ કંઈક લગભગ જેની સાથે સરખાવી શકાય તેવું એક કોઈ મોટું આર્ટલરી ફાયરિંગ કે બોમ્બાર્ડિંગ જમ્મુ કાશ્મીરમાં એલઓસીમાં થાય, અને એ થાય તેની આડમાં કેટલાક ટેરરિસ્ટ ઘૂસે, તો આ જે અરેબિયન સી અને જે ગલ્ફ ઓફ કચ્છ ને જે ખંભાત વાળો જે એરિયા છે એ પંકાયેલો છે ઘણી વખત કેટલીય દરિયાઈ ઘૂસણખોરી માટે. એ ડ્રગ્સ માટે હોય, હથિયારો માટે હોય, વ્યક્તિઓ માટે હોય. તો આ રીતે ઇન્ટરનલી પણ આપણે જરા વધુ મજબૂત રહેવાનું છે. 26/11 પછી જે મરીન પોલીસ આપણે શરૂ કરી, એ મરીન પોલીસ પણ વધારે એક્ટિવ હોવી જોઈએ. ડિપ્લોમેટિકલી યસ, ડિપ્લોમસીનો જરાય આપણે એવો અર્થ ન કરીએ કે આપણે સતત મધ્યમ માર્ગ પર ચાલશું. જેમ ઉત્પલ વોરા સરે કીધું તેમ જેવી પરિસ્થિતિ એ પ્રમાણે આપણે હોર્સિસ ફોર કોર્સિસ ની રીતે ડિપ્લોમેટિકલી કઈ રીતે આગળ વધવું એ આપણે આગળ વધતું રહેવું પડશે. અને એક છેલ્લો પોઈન્ટ કહી દઉં તો આ બધામાંથી ભારતનું જે સ્ટેન્ડ વસુધૈવ કુટુંબકમ હોય, ફર્સ્ટ એગ્રેસર ના હોવું એ હોય, શાંતિ તરફનું છે એ હોવું જોઈએ, અને ગુડ ટેરરિઝમ અને બેડ ટેરરિઝમ વચ્ચે અમે કોઈ તફાવત નથી કરતા. આ પ્રકારનું જ સ્ટેન્ડ ભારતનું પ્રોજેક્ટ થાય, આટલું ધ્યાન ભારત રાખે તો મે બી વિલ બી એબલ ટુ હેવ અ વિન વિન સિચ્યુએશન. વેરી વેલ સેડ. અને ત્રણેય મહાનુભાવોને હું રિક્વેસ્ટ કરું છું કે આ ચર્ચામાં ઘણા બધા પેચીદા મુદ્દાઓ સમયના અભાવે હજી પણ બાકી રહ્યા છે. મને લાગે છે કે આપણે આ જ પેનલ સાથે હજી પણ એક એપિસોડ કરીશું, અને આ ઘણા બધા ઇશ્યુઝ જે હાઇલાઇટ કરવા જેવા છે એના ઉપર ચર્ચા કરીશું. કોમોડોર ઉત્પલ વોરા સાહેબ, હિમાંશુભાઈ અને જયદેવભાઈ, આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. આ જ વિષયને લઈને ફરીથી જલ્દી મળીએ છીએ. ત્યાં સુધી સી યુ, ગુડ નાઇટ.